મહેસાણા જિલ્લાના બુટલેગરો હવે રાજસ્થાનથી દારૂ મંગાવીને વેચવાની જરૂર નથી, કેમ કે કડીમાં આ સુવિધા ઉપલબ્ધ હતી અને તેનો પર્દાફાશ મહેસાણા એલસીબીએ કર્યો છે, કેમ કે નકલી દારૂ બનાવતી એક ફેક્ટરી ઝડપાઈ છે અને તેને લઈને પોલીસ પોતે પણ ચોંકી ગઈ છે। વિગતવાર વાત કરવી છે, જે પ્રકારે નકલી દારૂ બનાવતી આ ફેક્ટરી ઝડપાઈ છે તેના 3 માસ્ટરમાઇન્ડ અત્યારે ફરાર છે। તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં દારૂ પ્રતિબંધિત છે, પરંતુ આ બુટલેગરો અવનવા કિમિયાનો ઉપયોગ કરી રાજસ્થાન કે પછી અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં દારૂ મંગાવતા હોય છે અને દારૂ વેચતા હોય છે અને આવી સ્થિતિમાં તે પૈસા રરી લેતા હોય છે। પરંતુ જે પ્રકારે એસએમસી ધોંસ બોલાવતી હોય છે, સ્થાનિક પોલીસ કે પછી જિલ્લાની એજન્સી ધોંસ બોલાવતી હોય છે, આવી સ્થિતિમાં આ બુટલેગરો તેમના ગ્રાહકો છે તેમને કેવી રીતે દારૂ પહોંચાડવો તે સતત વિચાર કરતા હોય છે અને તેનો રસ્તો શોધી નાખ્યો છે મહેસાણા જિલ્લાના કડીના બુટલેગરોએ, કેમ કે તેમના ગ્રાહકો હતા, તેમને દારૂ પહોંચાડવો તેમના માટે બની શકે કે જરૂરી હોય, કેમ કે તેમણે રસ્તો હવે શોધી નાખ્યો છે કે રાજસ્થાન કે અન્ય રાજ્યમાંથી મહેસાણામાં દારૂ મંગાવવાનો બંધ, દારૂ બનાવવાનો જ મહેસાણા જિલ્લાના કડીમાં અને કડીના છત્તર રોડ પાસે આ બુડાસણ ગામ છે તેમાં ઠાકોરવાસમાં આ બુટલેગરો છે તે અસલી નહીં પરંતુ નકલી દારૂ બનાવતા હતા અને તેનો જે પ્રકારે મહેસાણા એલસીબીએ પર્દાફાશ કર્યો છે તેને લઈને સ્થાનિક પોલીસ પોતે પણ ચોંકી ગઈ છે અને જિલ્લાની પોલીસ પણ ચોંકી ગઈ છે અને આ મામલે અત્યારે 3 આરોપીઓ ફરાર છે અને જે પ્રકારે આ એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કાંકરેચાને માહિતી મળી હતી તેમણે દરોડો પાડ્યો અને આ જ ઘટનાને લઈને તેમણે વિગત આપી છે। કડીનું બુડાસણ ગામે રહેણાંક ઘરમાં નકલી ઇંગ્લિશ દારૂ બનતો હતો, જેની માહિતી મળતો અમે તથા અમારા સાહેબ અમે ટીમ અહીં વોચ કરતો, જે જગ્યા મળતો અમે જગ્યા ઉપર આવીને તપાસ કરતો। ઉપરથી ઇંગ્લિશ દારૂ બનાવવાનો મુદ્દામાલ તેમજ ખાલી બોટલો તેમજ ભરેલી પેટીઓ અને બીજો બધું એનો માલ મળેલો જે પેકિંગ કરવાનો અને કુલ પેટી 178 પેટી મળેલી છે અને બીજું એનો સીલ મારવાનો પેકિંગ બધું કરવાનું મુદ્દામાલ બધો મળેલો છે। સાહેબ, જે વિદેશી દારૂ બનતો કયા મટીરિયલનો ઉપયોગ થતો અને કેટલું મટીરિયલ મળ્યું? મટીરિયલ હજી કાર્યવાહી ચાલુ છે, અમારું પંચનામું એ થઈ જાય એટલે પછી ખ્યાલ આવશે કેટલું કઈ રીતે બનાવતા હતા, એવું કંઈ ખાવા પડી કે કઈ રીતે બનાવતા હતા આ લોકો કેવી રીતે બનાવતા હતા? બનાવવાનું તો એ જાતે ઇથેનોલ બધું સાથે મિક્સ બનાવી અને બનાવતા હતા। કોણ બનાવતું એવું કોઈ પ્રાથમિક માહિતીમાં એવું કોઈ? હા, હાલ તો ઘર માલિક છે પોતે ઠાકોર ભાઈ ઠાકોર વિજયજી બચુજી ઘર માલિક છે અને એના ઘરના ઉપર આ લોકો બધું બનાવતા હતા। આમાં અગાઉ પણ એક આરોપી આ રીતે કડી દારૂમાં દારૂ બનાવવા પકડાયેલો, શું એનું સંડોવણી હોઈ શકે એવું? હા, હોઈ શકે। ફરીથી એની હિંમત થઈ આ રીતે ફરીથી નકલી દારૂ બનાવવાની? હજી અમારે તપાસ હવે થાય પછી આગળ ખ્યાલ આવે કોણ છે શું છે। હજી તો હજી કોઈ આરોપી અમારે પકડાયો નથી। આમ જે પ્રકારે આ નકલી દારૂ બનાવતી ફેક્ટરી કડી છત્તર રોડના બુડાસણ પાસેના ઠાકોરવાસમાંથી સામે આવી છે, જેમાં વિજય બચુજી ઠાકોર છે તે આરોપી છે, ગગન પટેલ આરોપી છે, મહેન્દ્રસિંહ ઝાલા આરોપી છે। આ 3 આરોપીઓ અત્યારે ફરાર છે અને જ્યારે આ આરોપીઓને પોલીસ ઝડપશે ત્યારે જ હકીકત સામે આવશે કે કેટલા સમયથી તે અહીંયા નકલી દારૂ બનાવતા હતા, રો મટીરિયલ તેનું ક્યાંથી લાવતા હતા, કોને કોને આ દારૂ વેચતા હતા અને કોણ આ ધંધામાં સંડોવાયેલું છે અને સ્થાનિક પોલીસ પણ આ મામલે જાણતી હતી કે નહોતી જાણતી તે પણ તપાસ દરમિયાન જ હવે સામે આવશે। જો કે પોલીસે અત્યારે 170 આ નકલી દારૂની પેટી ઝડપી છે અને જે પ્રકારે ત્યાં રો મટીરિયલ એટલે કે આ કેમિકલથી બનતો જે દારૂ હતો તેમાં 300 પેટી દારૂ બની શકે તેટલું મટીરિયલ પણ અત્યારે ઉપલબ્ધ છે। આ મામલે પોલીસે અત્યારે કાર્યવાહી હાથ ધરી છે અને મહેસાણા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ કામડિયા જે પ્રકારે હવે તેમણે ચાર્જ સંભાળ્યો છે અને તે પણ હવે જિલ્લામાં અલગ અલગ જગ્યાએ દરોડા પાડી રહ્યા છે અને જિલ્લામાં અલગ અલગ થાણા વિસ્તારમાં જે પ્રકારે ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે તેના પર તે ધોંસ બોલાવી રહ્યા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।